ગીર સોમનાથ જિલ્લામાં માવઠાથી પ્રભાવિત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા અર્જુન મોઢવાડિયા. પ્રધાન પ્રદ્યુમન વાજા અને અર્જુન મોઢવાડિયાએ સ્થિતિની સમીક્ષા કરી હતી. માવઠાથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત તેમણે લીધી હતી. કોડીનારના ગામડાઓમાં ખેડૂત સાથે સંવાદ પણ કર્યો હતો. ખેતરોની મુલાકાત લઈ સ્થિતિનો તે તાગ મેળવવાના છે. ગીર સોમનાથ જિલ્લાના જે અસરગ્રસ્ત ગામો પૈકી પ્રતિનિધિત્વરૂપ જે ગામો છે એની મુલાકાત લીધી. અહીંયા ખાસ કરીને જે મગફળી પકવતા ખેડૂતો છે એને ક્યાં તો મગફળી ઉપાડીને પાથરા પડેલા હતા એમને નુકસાન ગયું છે, અને મગફળી ઊભી છે એમને પણ એટલું નુકસાન ગયું છે. અને ઘાસચારા માટે તો લગભગ બધું મોટાભાગના ખેડૂતોને નુકસાન ગયું છે. એટલે ખૂબ વધારે નુકસાન છે ખેડૂતોને. આ બાબતે અમે પ્રાથમિક સર્વે કર્યો છે, અધિકારીઓની સાથે ચર્ચા કરી અને આવતીકાલે કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અહેવાલ આપીશું અને એને આધારે ખેડૂતોને જે કાંઈ મદદ કરવાની થશે એ બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી નિર્ણય કરશે. અને અમારા ગામમાં જે લોકો આજે ભાજપ કાર્યકર બધા આવ્યા હતા, મિનિસ્ટર અર્જુનભાઈ હતા, પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ હતા, બીજા બધા આગેવાનો હતા, કલેક્ટર સાહેબ હતા. અમે રજૂઆત કરી કે સાહેબ તમે હાલની પરિસ્થિતિ રોડ ઉપર બધે પાણીની પરિસ્થિતિ જોઈ લો એટલે તમને અંદાજ આવી જાય કે અમારા ખેતરોમાં પરિસ્થિતિ શું છે. 3 દિવસથી ખેડૂતો કોઈ ખેતી જ નથી ગયા. માલ છોડનો માંડવી, મગફળી, અડદ, મગ તો ગયું પણ નિરણ પર ગઈ. 90% ખેડૂતોને નુકસાન આ છેલ્લા 10-12 વર્ષ 3 દિવસથી થયો. એમાં મગફળી, સોયાબીન, અડદ અને શેરડી નહીં પણ કપાસ ટોટલી નુકસાન થયું છે. આમ તો 100% નિષ્ફળતા છે ખેડૂતોને. આગલો વરસાદે 15 દિવસ એક ધારો પડ્યો અને આ પાછો 5 દિવસ